નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો બલૈયા કૃષિ શાળા ખાતે ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા। તારીખ 7 ડિસેમ્બર 2024ના રોજ ફતેપુરા તાલુકાના બલૈયા ગામે કૃષિ શાળામાં ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ હતી। આ કારોબારી સભામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ સુરતાન કટારા ઉપસ્થિત રહ્યા હતા। આ કારોબારીની બેઠક ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના 2005 પહેલાના ઓપીએસ ટીમના મિત્રો દ્વારા રાખવામાં આવી હતી। ઓપીએસ ટીમના મિત્રો એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમના મિત્રો દ્વારા આ સભા યોજાઈ હતી। આ કારોબારી સભામાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તેમજ દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું તેમજ ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું 2005 પહેલાની ઓપીએસ ટીમ દ્વારા આદિવાસી કોટી, સાફો, શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહેન્દ્ર લબાના તેમજ ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ CK પારગી તેમજ મહામંત્રી દિનેશ પટેલ સહિત ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ કારોબારી સભામાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રસંગને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું અને 2005 પછીના કર્મચારી મિત્રોને ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ યોજનાનો લાભ મળે તે માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન સુરેશ ડામોર અને કાંતિ પારગી દ્વારા કરવામાં આવ્યું હતું। કારોબારી સભા બાદ તમામ શિક્ષક મિત્રો ભોજન લઈને છૂટા પડ્યા હતા। આમ બલૈયા કૃષિ શાળા ખાતે ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ સુરતાન કટારા ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા શિક્ષકો અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઓપીએસ યોજનાને મંજૂરી મળવાની ખુશીમાં ગુજરાત સરકારનો આભાર માનીને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી। ફતેપુરા તાલુકો એટલે દાહોદ જિલ્લાનો ઉત્તર દિશામાં આવેલો તાલુકો અને ઉત્તર એટલે કે જવાબ અને સમગ્ર જિલ્લાની અંદર સંગઠનની વાત હોય, રાજકારણની વાત હોય, ચૂંટણીઓની વાત હોય, શિક્ષકોની વાત હોય, કોઈ પણ વાત હોય, અત્યારે સન્માનની પણ વાત હોય તો સમગ્ર જિલ્લાને દિશા સૂચન કરે એવો તાલુકો ફતેપુરા તાલુકો। અને ફતેપુરા તાલુકાની અંદર ભૂતકાળની અંદર ભાઈશ્રીએ વાત કરી બંને મહાનુભાવો સંગઠન માટે સમર્પિત રહ્યા હતા એવા પરમાર સાહેબ અને રમેશભાઈને આપણે યાદ કરીએ છીએ। ઉપસ્થિત આપણા જિલ્લાના મહામંત્રી શ્રી, આ તાલુકાના પ્રમુખ શ્રી પારકી સાહેબ, ઉપપ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, ભાઈ શ્રી લબાનાભાઈ રવિન્દ્રભાઈ BRC સાહેબ, રાજ્યના કારોબારી સભ્યશ્રીઓ, મંત્રીશ્રી ભાઈ દિનેશભાઈ પટેલ, જુદી જુદી શાળાઓમાંથી ઉપસ્થિત આચાર્ય મિત્રો, પે સેન્ટરના આચાર્યો, સંઘના હોદ્દેદારો, કારોબારી સભ્યશ્રીઓ, બેનશ્રીઓ, ઓપીએસ ટીમ, આ શાળાનો સ્ટાફગણ અને આપ સૌ આમ તો થોડી તમારી આમ ફતેપુરાને જોડે આવવાનું થાય તો વધારે આમ સમય તમારી જોડે રહેવા મળે એવું હું ઈચ્છું છું। આ જગ્યા પરથી આપણે જિલ્લાના પ્રમુખ થયા પછી મારું માન સન્માન કરવામાં આવ્યું, જવાબદારી સોંપવામાં આવી ને એ જ જવાબદારીને લઈને તમારો જે અવાજ છે, તમારો જે મારો મિત્રનો ભાવ છે એ તાકાતથી આપણા ઓફિસ માટે લડવા માટેનું બળ આ ફતેપુરામાંથી આપણને મળ્યું। જિલ્લાની અંદર અને રાજ્યની અંદર, રાજ્યમાં તમે જોયું કે જયારે ઇલેક્શન આવ્યા એની અંદર આપણે ભલે થોડા ઘણા મતોથી ઇલેક્શન એટલે એ હાર અને જીત જ હોય, એ બે વસ્તુ સિવાય કઈ હોય ને એ ખમવા માટેની જવાબદારી તાકાતે આપણી હોવી જોઈએ। એમાંય આપણે પાછા પડ્યા વિના રાજ્યના હોદ્દેદારશ્રીઓ આપણે કદર કરીને રાજ્યની અંદર ઉપપ્રમુખની જવાબદારી આપી છે ત્યારે એમનો પણ આભાર માનીએ। આપ સૌનો પણ હું મને ઉપપ્રમુખ તરીકે સન્માન્યો એ બદલ આપનો આભાર અને ઓપીએસ ટીમનો પણ આભાર માનું છું। આવનાર સમયની અંદર ભાઈશ્રીએ વાત કરી તેમ પ્રશ્ન રોજે રોજ
કોઈ પણ પ્રશ્ન એવો ગંભીર ને વિકટ પ્રશ્નો ઉકેલાય, પણ સવારનો દિવસ ઉકે એ પ્રમાણે નવો પ્રશ્ન ઉભો થાય. અત્યારે મને એક મિત્રનો સવારનો ફોન આવ્યો કે જિલ્લા ફેરની અંદર તમે ઘણી બધી મહેનત કરી, તમને અભિનંદન પાઠવી છે. આવતીકાલે એમનો પણ સન્માનનો કાર્યક્રમ છે. જિલ્લા ફેરની અંદર જવાનું થયું અને પ્રશ્ન ઉભા થયા કે જૂના જે જિલ્લાઓની અંદર જૂની અરજીઓ પેન્ડિંગ હતી અને પેન્ડિંગ અમુક જિલ્લાઓમાં હતી, અમુક જિલ્લાઓમાં નહોતી પેન્ડિંગ, તેમ છતાં પણ કેમ્પ થવાનો નહોતો. અને સરકારશ્રીએ કેમ્પ કરવાની વાત કરી ત્યારે નવી ભરતી કરવાની વાત પહેલા કરી અને કેમ્પ પછી ત્યારે આ પણ રજૂઆત આપણે તાત્કાલિક કરી અને પહેલા જિલ્લા ફેર કેમ્પ થાય ત્યાર પછી નવી ભરતી થાય એના માટેનો જિલ્લા ફેર થયેલા તમામ મિત્રો આવતીકાલે ટીચર સોસાયટી મંડી દાહોદ ખાતે સન્માનનો કાર્યક્રમ એને પણ રાખ્યો છે. પ્રશ્નની વાત કરું ત્યારે આજે જ એક મિત્રનો ફોન આવ્યો કે સાહેબ મારે બંને પતિ પત્ની હમણાં દાહોદ જિલ્લામાં છીએ, અમારી બદલી થઈ જવાની, પણ કદાચ બે માંથી એકની બદલી થાય તો એક જણને વળી પાછું પતિ પત્નીના કિસ્સા અમને જવાબ મળે કે નહીં મળે? મેં કોઈ જવાબ મળે. પણ બીજો પ્રશ્ન એવો સાહેબ શું તો કે કદાચ 50% મેકઅપ જો પૂરું નહીં થતું હોય અને એમને જો છૂટા કરવામાં નહીં આવે તો અમને પતિ પત્નીનો જોડા કેસનો લાભ મળે? મેં કોઈ નહીં મેળ પડે, કારણ કે 50% કરતા એમને છૂટા થતા નથી અને જે તે શાળાએ એમને પ્રમાણપત્ર આપવાનું થાય કે આ શાળાની અંદર આ શિક્ષક કે શિક્ષિકા બેન નોકરી કરે છે, ત્યારે જિલ્લા ફેર એને પતિ પત્નીનો અથવા તો એનો લાભ મળી શકતો હોય. એટલા માટે આવા પ્રશ્નો રોજે રોજ આપની પાસે રહેવાના છે. સંઘ છે ત્યારે જ આ શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા માટે આપણે સંઘને રજૂઆત કરીએ છીએ અને સંઘ એ સરકારમાં રજૂઆત કરે છે. ભાઈશ્રીએ વાત કરી સુરેશભાઈએ, તો જે તે વખતે આંદોલનો ચાલતા હતા ત્યારે કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના, કારણ કે સરકારને તમે જાણો છો આજે તો 156 પછી કેટલી સીટો થઈ ગઈ? 61 થઈ ગઈ. બોલો, એટલે સાથી 156 એ વધતી 61 સુધી પહોંચી ગઈ. તો આવી સરકાર હોય ને એની સામે લડવાનું થાય ત્યારે આપણાને કેટલીક બધી મુશ્કેલીઓ પડતી હોય, કારણ કે એ ધારે તો તરત જ આપણને પકડીને કસ્ટડીમાં મૂકી શકે ને બીજી સેકન્ડે આપણને કદાચ સસ્પેન્ડ પણ કરી શકે અને કદાચ બદલી પણ કરી શકે. આ બધી બાબતોને કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના આપણે આંદોલન કરીને જે જગ્યાએ પહોંચવું તે જગ્યાએ પહોંચ્યા અને જે સફળતા મેળવી સફળતા આજે આપણે મેળવીને રહ્યા છીએ. ત્યારે ગુજરાત સરકારનો પણ આપણે આભાર માનીએ, કારણ કે દિવાળી પહેલા, દિવાળીનો તહેવાર સ્ટાર્ટ નતો થયો એ પહેલો ઓફિસ આપી દીધું ને તો એક મહિના પહેલા તો આખા ગુજરાતની અંદર શિક્ષકો ના પરિવારજનો, શિક્ષકોના પરિવારજનો દિવાળીનો તહેવાર ઉજવતા હતા. અને ત્યાર પછી દિવાળી પછી તરત જ દેવ દિવાળી આવી ત્યારે જે ખરા અર્થની અંદર ઠરાવ બહાર આવવો જોઈતો હતો એ ઠરાવ પણ બહાર આવ્યો ત્યારે દેવ દિવાળી ઉજવી. એટલે આ એક સરકાર એ આપણા માટે ખૂબ સારું કામ કર્યું. ત્યારે સરકારનો પણ આભાર માનીએ. આવનાર સમયની અંદર આપણા કેટલાક પ્રશ્નો છે હજી પણ કંઈ ઉકેલાયા, એટલા બધા ઉકેલાઈ ગયા પૂરો સંતોષ નથી. 2005 પછીના શિક્ષકો માટે એમને થોડી માંગણીઓ એવી કરી છે કે અમને પણ આ જ મળે તો વધારે સારું, પણ અત્યારે સમગ્ર દેશની અંદર આ વસ્તુ 2005 પછીના શિક્ષકો માટે મેળવવા માટે જઈ રહ્યા છે. ત્યારે કેરળની અંદર આપણા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા મળી, ત્યાં આપણા નવા સંગઠન હોદ્દેદારોની નિયુક્તિ થઈ અને ત્યાર પછી આગામી સમયની અંદર જૂની પેન્શન યોજના મેળવવા માટેના જે આયોજન પ્લાનિંગ ત્યાં પણ કરવામાં આવ્યું છે. આવનાર સમયની અંદર આપણે પણ મને બેઠા છે એની અંદર ઓપીએસ ટીમ સિવાયના બાકીના 70% શિક્ષક મિત્રો જૂની પેન્શન યોજના વાળા અહીંયા બેઠા છે અને આ જ મિત્રોએ આંદોલનો કર્યા છે અને એના આધારે એમના આપણે આભારી છીએ, એમના આપણે ઋણી છીએ, કારણ કે એમને કોઈ અપેક્ષા નહોતી. એમને પણ અત્યારે વાત કરીને દિલ્હીની અંદર જવાનું તો પ્લેનમાં જવાનું આંદોલન કરવા પોતાના સ્વ ખર્ચે, ત્યાં જઈને આજુબાજુ બીજા કે નાના મોટા સ્થળો જોવા જવા પોતાના ખર્ચે જવું. આ બધી જ બાબતો આપણા શિક્ષકોએ વેઠી છે, કરી છે. આર્થિક જવાબદારી હોય, પોતાની નૈતિક જવાબદારી હોય, પરિવાર સાથે એ જવાબદારી નિભાવવાની હોય, નોકરી કરવાની, છતાં પણ આ કામ આપણે કરીને પાર પાડ્યું છે. ત્યારે આવનાર સમયમાં 2005 પછીના કર્મચારીઓ માટે જો કદાચ આંદોલન કરવાના થાય, ઉપરથી જો આપણને સૂચના મળે, આયોજન પ્લાનિંગ થાય, ત્યારે આપણે સૌએ જે રીતે ભૂતકાળની અંદર આપણે લડ્યા છે એ રીતે એક થઈ એક મંચ ઉપર આવી અને આવા આંદોલનો આપણે કરતા રહીશું. અને ચોક્કસ આપણને ફરીવાર સરકારશ્રીમાંથી જૂની રીતની જે કંઈ આપણે જૂની પેન્શન યોજના છે એ જ સિસ્ટમથી આપણે જૂની પેન્શન યોજના 2005 પછીના કર્મચારીઓને મળે એવી આશાના અપેક્ષા રાખું છું.